અભ્યુદય ટ્યુશન ક્લાસીસ ધોરણ 10 ગણિત. સૌથી અગત્યના જે પ્રકરણ છે આપણા એ પૈકીનું એક પ્રકરણ છે ત્રિકોણમિતીય પરિચય. પરીક્ષાની દ્રષ્ટિએ તમને તેમાંથી 6 ગુણ માટેના પ્રશ્નો પૂછી શકે છે. એકદમ સહેલું પ્રકરણ છે, સરળ પડશે એ વિદ્યાર્થીઓને જેઓ પ્રથમ ભાગથી લઈને અંતિમ ભાગ સુધી, અને વિડીયો જે પણ લેન્થનો આવે તેમાં શરૂઆતથી અંત સુધી વ્યવસ્થિત ધ્યાન આપીને તમે જોશો, સમજવાનો પ્રયત્ન કરશો, તેઓ માટે ખૂબ સરળ છે. જે વિદ્યાર્થીઓને આ પ્રકરણની અંદર અમુક સંકલ્પના કે શબ્દો સમજાતા નથી અથવા તેઓ સમજવાનો પ્રયત્ન નથી કરતા, તેઓને માટે આ પ્રકરણ જે છે એ આપણી લોકલ લેંગ્વેજમાં જો કહીએ તો માથેથી જવાનું છે. એટલે ખાસ ધ્યાન રાખશું કે પ્રકરણની અંદર જ્યાં પણ તમારે સૂત્ર આવતા હશે ત્યાં સ્લાઇડની અંદર ઓન સ્ક્રીન આપણે ત્યાં સ્ટાર કરેલો હશે તો રાઉન્ડ શેપ કર્યું હશે કે પછી બોક્સ કરી દીધું હશે, તો તમારે સૂત્ર જે છે ખાસ યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો છે. સૌથી વિશેષ કે તમને તેની અંદર જે વિગત સૂચવવામાં આવે, સૂચના જે આપવામાં આવે તેનું તમારે અક્ષરશઃ પાલન કરવાનું છે. બીજું કે દાખલાઓ તમારે આ પ્રકરણના જે છે આપણે તેને 3 ભાગમાં ડિવાઈડ કર્યા છે. ભાગ 1માં સૌથી સહેલા દાખલા આવશે, સરળ દાખલા આવશે, જેમાં મોટાભાગના દાખલાઓ તમારા પાયથાગોરસની ત્રિપુટી આધારિત હશે. ભાગ 2માં તમારી પાસે મધ્યમમાં જો વાત કરીએ તો કોટિકોણ અને કોઠા આધારિત, એટલે કે આપેલ ત્રિકોણમિતીય ગુણોત્તરો જે છે તેની કિંમતો જો વાત કરીએ તો 0, 30, 45, 60 અને 90 હાલ પૂરતી આપણે એ કિંમતો શીખવાની છે. તો તેને લગતી જે તમારી માહિતી છે તેના આધારિત આપણે દાખલા ગણશું. તો તેમાં તમારે કોઠો જે છે તે ખાસ યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો છે. શું તેને કેવી રીતે યાદ રાખશું તેની તમામ વિગત જે છે આપણને આગળના ભાગમાં આપણને જાણવા મળી જશે, એટલે તેનો પણ કોઈ પ્રશ્ન રહેતો નથી. ત્રીજો જે ભાગ છે તમારી પાસે તેમાં તમારે આવશે નિત્યસમ આધારિત પ્રશ્નો. તો નિત્યસમ જે છે એ મુખ્ય જો વાત કરીએ તો સમગ્ર પ્રકરણની અંદર માત્ર 2 છે, પણ આ 2 નિત્યસમના આધારે તમે જો વિવિધ નિત્યસમ તારવશો તો લગભગ 35થી 40 જેટલા નિત્યસમ બની જશે. તો તમારે તેનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે કરવાનો છે તેની તમારે સંપૂર્ણ જાણકારી જે છે એ શરૂઆતથી અંત સુધી લેવાની છે. અહીંયા ખાસ તમને જણાવી દઉં કે પરીક્ષાની અંદર જ્યારે તમારી પાસે આ પ્રકરણમાંથી કોઈ દાખલા આવે ત્યારે પ્રથમ ભાગ જે છે પહેલો ભાગ સરળ અથવા તો પછી કઠિન ભાગ કે મધ્ય ભાગ તમારી પાસે આવતો હશે. તો તમારી પાસે ત્યાં 2 વિકલ્પ છે કે તમારે કયા દાખલા ઉપર વધુને વધુ ફોકસ કરવું, કયા દાખલા તમારે છોડી દેવા. તો વાત કરીએ તો તમારા પ્રકરણની અંદર જો જોઈએ તો કાટકોણ ત્રિકોણ શબ્દથી તમે બધા વાકેફ છો. તો આ કાટકોણ ત્રિકોણ છે જેમાં બી ખૂણો જે કાટખૂણો છે અને એ બી જે છે એ કાટખૂણો બનાવતી અને બીસી જે છે કાટખૂણો બનાવતી 2 બાજુઓ છે. આને આપણે ઓળખીએ છીએ, આને આપણે કર્ણ કહીએ છીએ, તે દરેકને ખબર છે. હવે ખાસ ધ્યાન રાખશું કે એની જે સામેની બાજુ હોય તેને આપણે એ કહી દઈએ છીએ, બીની સામેની બાજુને બી કહી દઈએ છીએ અને સીની સામેની બાજુને આપણે સી કહી દઈએ છીએ. હવે તમારે નવો શબ્દ આવશે અહીંયા થીટાનો. આ તમે જે જોવો છો ઓ અને પછી અંદર એક આડો લીટો અને ડેશ કર્યો છે માથે અંશ ડિગ્રી જેટલું, એને કહીશું થીટા. ઉચ્ચાર કરશું આનો થીટા. તો તમારે સમગ્ર પ્રકરણમાં કાટકોણ ત્રિકોણ, ત્રિકોણમિતીય ગુણોત્તર આધારિત પ્રશ્નો અને ત્રિકોણમિતીય નિત્યસમ 3 ભાગમાં તમારી પાસે ચેપ્ટર ડિવાઈડ જે છે આપણે કરી દીધું છે. તો આની અંદર જો વાત કરીએ તો એબી અને જે બીસી છે એ કાટખૂણો બનાવતી બાજુઓ પૈકી એસી કર્ણ બનતો હોય અને આ જે ભાગ છે થીટા. સૌથી વિશેષ તમારે ધ્યાન એ રાખવાનું છે કે જ્યારે પરીક્ષામાં કે રકમમાં તમારી પાસે ઉલ્લેખ ન થયો હોય કે તમે ફલાણો ખૂણો એટલે કે સી અથવા તો એ ખૂણો ધારો, તો તમારે થીટા જે છે એ તમારે તમારી અનુકૂળતા માટે હંમેશા સી ધારી લેવાનો છે. જ્યારે તમને સ્પેસિફિક ખૂણો કીધો હોય કે તમે એ ધારો અથવા સી કે બી ધારો, તો તમારે જે તે આપેલ ખૂણો ધારવાનો રહેશે. અહીંયા ખાસ ધ્યાન રાખશું કે બી ખૂણો જે છે અહીંયા આકૃતિમાં માપ તમારી પાસે એબીસીમાં બી ખૂણો કાટખૂણો છે, માટે ભૂલથી પણ ક્યારેય બી જે છે એ થીટા તરીકે લેતા નથી. એ થીટાનું માપ તમારી પાસે 0 થી 90 ડિગ્રીની વચમાં હાલ પૂરતું તમારે ધોરણ 10ની અંદર 0, 30, 45, 60 અને 90ના માપ વિશે તમારે વધારે માહિતી મેળવવાની છે. આગળના અનુમાન અથવા તો તેની ઉપરના જે માપ જે છે 0 અને 90ની વચ્ચેના જેટલા પણ માપ આવે છે, આ હું જે માપ બોલ્યો તેની સિવાયના, અને 90 ઉપરના જેટલા પણ માપ છે તમારે બધા 11 અને 12ની અંદર તમારે શીખવાના આવશે જ્યારે તમે ગણિત વિષય સાથે તમે પોતે સાયન્સ લ્યો છો. બીજી વસ્તુ કે આપણે દાખલાની પ્રેક્ટિસ જે છે ધોરણ 9
10, 11 અને 12 વિજ્ઞાનના જેટલા પણ પુસ્તકો છે ગણિત વિજ્ઞાનના સાયન્સના એ તમામમાંથી આ પ્રકરણને લગતા તમામ દાખલાઓની પ્રેક્ટિસ કરવાની છે. પાઠ્યપુસ્તકના દાખલા તમારી સામે તમને પછી એકદમ સરળ જ લાગવાના છે જ્યારે તમે મુખ્ય દાખલા ગણી લેશો, અને એક્ઝામ્પલ તમારી પાસે જે પણ આવે તે પણ તમારે પ્રેક્ટિસ કરતા રહેવાની છે. અહીંયા જો વાત કરીએ તો થીટા જે છે એની આગળ જો જઈએ તો અહીંયા તમારી પાસે ટોટલ 6 એવા ગુણોત્તર, ત્રિકોણમિતીય ગુણોત્તરના માપ જોવાના છે, જેમાં તમારી પાસે સાઇન, કોસાઇન, ટેન્જન્ટ, કોસેકન્ટ, સેકન્ટ અને કોટેન્જન્ટ આ પ્રકારના તમારી પાસે 6 માપ આવશે. સરળતા ખાતર આપણને યાદ રહે તે માટે સાઇન જે છે તેને ટૂંકમાં આપણે સાઇન કહીશું, ઉચ્ચાર સાઇન થઈ જશે. કોસાઇન જે છે તેનો શોર્ટ ફોર્મ આપણે કરી દઈશું કોસ, COS, કોસ. ટેન્જન્ટનું શોર્ટ કરી દઈશું ટેન, TAN, ટેન. કોસેકન્ટ જે છે એનું શોર્ટ કરી દઈશું કોસેક, ખાસ યાદ રાખશું કોસેક. સેકન્ડનું શોર્ટ કરી દઈશું સેક, અને કોટેજન્ટનું શોર્ટ કરી દઈશું કોટ. હવે અહીંયા ધ્યાન ખાસ રાખશું કે સાઇન જે છે એનો વ્યસ્ત કોસેક થાય છે, કોસ જે છે એનો વ્યસ્ત સેક થાય છે, અને ટેન જે છે એનો વ્યસ્ત કોટ થાય છે. વ્યસ્ત થવું એટલે કે એકના છેદમાં આવી જવું. તો અહીંયા તમને લખાવેલું છે તે રીતે કે સાઇન થીટા જ્યારે તમારે બોલવાનું થાય ત્યારે તમારે યાદ રાખવાનું છે કે સામેની બાજુ અને કર્ણ. સામેની બાજુ તમારી પાસે તમે જુઓ તો આ થીટા જો હું ધારી લઉં C, આ થીટા ધારું તો મારી સામેની બાજુ આ થશે, જેને કહેશું AB, એના છેદમાં કર્ણ. ખાસ યાદ રાખશું કે જ્યારે તમે સાઇન થીટાની વાત કરતા હો ત્યારે સાઇન થીટાનું જે મૂલ્ય આવશે એ હંમેશા સામેની બાજુ છેદમાં કર્ણ, એટલે કે ABના છેદમાં AC, બીજા શબ્દોમાં કહીએ તો Cના છેદમાં B. પછી વાત તમારી પાસે આવે છે કોસ થીટા. તો કોસ થીટાનું જે મૂલ્ય છે તે થવાનું છે પાસેની બાજુ છેદમાં કર્ણ. તો અહીંયા તમારી પાસે જો વાત કરીએ તો આ થીટા ધારી લઈએ તો પાસેની બાજુ આ આવી જશે. BC જે છે થીટાની પાસેની બાજુ છે, તો પાસેની બાજુના છેદમાં કર્ણ એટલે કે BC ના છેદમાં AC. ખાસ યાદ રાખશું પાસેની બાજુ છેદમાં કર્ણ ત્યારે કોસ આવી જશે. અને ટેનની જો વાત કરીએ તો સામેની બાજુ ના છેદમાં પાસેની બાજુ. તો ટેન થીટા જો આને થીટા ધારીએ તો સામેની બાજુ આ બની જશે છેદમાં પાસેની બાજુ, એટલે કે ABના છેદમાં BC. અહીંયા ખાસ ધ્યાન રાખશું કે દરેક વખતે મેં થીટા C ધારેલો છે, માટે મારા પરિણામ મને ABના છેદમાં BC, ABના છેદમાં AC અને BCના છેદમાં AC મળ્યા છે. જો તમે થીટા અહીંયા બદલી નાખશો તો તમારા દરેક માપ જે છે ઓટોમેટિક બદલાઈ જશે. એટલે ખાસ યાદ રાખવાનું છે થીટા જ્યારે ધારવાનો થાય ત્યારે ભૂલ ન થાય તેનું મહત્વ ખાસ ધ્યાન રાખશું. સાઇન થીટા જે છે તેનો વ્યસ્ત થઈ જશે કોસેક થીટા, કોસ થીટાનો વ્યસ્ત થઈ જશે સેક થીટા, અને ટેન થીટાનો વ્યસ્ત થઈ જશે કોટ થીટા. કોસેક થીટા જે છે એ તમને કીધા પ્રમાણે સાઇનનો વ્યસ્ત હોવાથી સાઇન જે થતો તો સામેની બાજુ છેદમાં કર્ણ, તો અહીંયા કોસેક જે છે ઉલટું થઈ જશે કર્ણના છેદમાં સામેની બાજુ. સેક થીટા જે છે પોતે બને છે કોસ થીટાનો વ્યસ્ત, તો પાસેની બાજુના છેદમાં કર્ણ આવે કોસ હોય તો સેકની અંદર તે ઊંધું થઈ જશે કર્ણના છેદમાં પાસેની બાજુ. અને કોટ થીટા જે છે એ પોતે બને છે ટેનનો વ્યસ્ત, તો ટેનમાં તમારી પાસે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ આવતી હતી, તો અહીંયા કોટમાં તમારી પાસે બની જશે પાસેની બાજુના છેદમાં સામેની બાજુ. આ દરેક નિત્યસમ તમારે યાદ રાખવાનું. શોર્ટકટ સૂત્ર છે સાઇન એટલે શાક, કોસ એટલે પાક, ટેન એટલે સાપા, છે ભૂમિતિના બાપા. ખાસ યાદ રાખશું સાઇનમાં શાક, શાક એટલે કે સામેની છેદમાં કર્ણ, કોસ એટલે પાક પાસેની છેદમાં કર્ણ, અને ટેન એટલે કે સામેની છેદમાં પાસેની. અગાઉ કીધા પ્રમાણે સ્ટાર તમારી પાસે જેટલા છે તે દરેક તમારી પાસે હવે સૂત્ર છે જેને તમારે લખવાના છે 5 વખત અને યાદ કરવાનો પ્રયત્ન કરવાનો છે. દાખલા તમારે જ્યારે આગળ ઉપર આવે તો તમારા દરેક સૂત્ર જે છે તમને મોઢે હોવા જોઈએ, તો જ તમને આ સૂત્ર આધારિત દાખલાઓ જે છે પાકે પાકા આવડશે, અન્યથા તમારે પછી તેને મૂકી દેવું પડશે. જેમ કે તમને અગાઉ વાત કરી કે સાઇનનો જે છે વ્યસ્ત કોસેક થાય છે, તો કોસેક જે છે એનો વ્યસ્ત બની જશે સાઇન, અને આ સંબંધમાં જોઈએ તો સાઇન ઇન્ટુ કોસેક ઇક્વલ ટુ 1. કોઈ પણ વ્યસ્ત સંખ્યાનો ગુણાકાર જે છે હંમેશા 1 થાય, આ ખાસ યાદ રાખશો.
એવી રીતે કોસનો વ્યસ્ત થાય છે સેક, અને સેક જે છે એનો વ્યસ્ત બની જશે કોસ, તો સેક ઇન્ટુ કોસ કરીએ તો તમારો જવાબ જે છે આવી જશે 1. આ રીતે ટેન જે છે, ટેન તમે જોશો તો સાઇનના છેદમાં કોસ આવી જશે. આ ખાસ યાદ રાખશું, ટેનનું મૂલ્ય, ટેન એટલે કે સાઇનના છેદમાં કોસ. તમે જો અહીંયા ધ્યાનથી જુઓ તો તમને ખ્યાલ આવી જશે કે સાઇન જે છે એ સામેની છેદમાં કર્ણ છે અને કોસ જે છે એ પાસેની છેદમાં કર્ણ છે. તમે સામેની બાજુના છેદમાં કર્ણ એટલે કે સાઇનના છેદમાં જો કોસ મૂકી દો તો આ કર્ણ જે છે ઉડી જશે. બાકી વધે છે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ એટલે કે સાપા વધે છે. તો આ સાપા એટલે કે ટેન જે છે એનું માપ તમારી પાસે થઈ જશે સાઇનના છેદમાં કોસ. તો ટેન જે છે તેનો વ્યસ્ત થાય છે કોટ, એટલે કે કોટનો વ્યસ્ત થઈ જશે ટેન. તો હિસાબ પ્રમાણે ટેન ઇન્ટુ કોટ કરીએ તો તમને જવાબ મળશે 1. આવી રીતે કોટ જે છે તેનું પણ તમે ટેનનું ઊંધું કરી નાખશો, તમારી પાસે ત્યાં આવી જશે કોસના છેદમાં સાઇન. આ દરેક સૂત્રો જે છે તમારે નોટમાં લખીને યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો છે. બીજી વસ્તુ ખાસ કે આ કાટકોણ ત્રિકોણ છે, અહીંયા મેં થીટા જે છે સી ધાર્યો છે, અને જો મારી પાસે સાઇનનું માપ આવે, ધારો કે મારી પાસે સાઇન થીટાનું માપ આવે, તો મારે શોધવું હોય કે ત્રિકોણમિતીય અન્ય ગુણોત્તરો કે 5 ત્રિકોણમિતીય ગુણોત્તર શોધો, તો મારી પાસે આ માપ છે જેમાં સાઇન ધારવું હોય છે. તો સાઇન એટલે કે હું બોલીશ સામેની છેદમાં કર્ણ. તો આ સામેની બાજુ આ છે અને કર્ણ આ છે, એટલે કે AB ના છેદમાં AC, જે મારો જવાબ થઈ જશે. જો કોસ જોતું હોય તો પાસેની બાજુ છેદમાં કર્ણ એટલે કે BC ના છેદમાં AC, અને ટેન જોતું હોય તો સામેની બાજુ છેદમાં પાસેની બાજુ એટલે કે AB ના છેદમાં BC. આ બધી વસ્તુ હું હાલમાં તમને જણાવું છું, તે બધી વસ્તુ મેં થીટા જે છે સી ધાર્યો છે એના આધારે. તમે સાઇન ઉપરથી કોસેક જે છે જો કદાચ શોધવાનું કહે તો તમે કોસેક શોધી શકો છો, AC ના છેદમાં AB થઈ જશે. સેક શોધવાનું કહે તો તમે AC ના છેદમાં BC થઈ જશે, અને ટેન શોધવાની જો વાત આવે તો તમારી પાસે ત્યાં BC ના છેદમાં AB આવી જશે. તો આજના વિડીયોમાં જણાવેલ તમામ વિગત જે છે એ નોટમાં વ્યવસ્થિત રીતે લખી લેવાની છે, અને દરેક સૂત્ર તમારી પાસે જેટલા પણ આવ્યા છે તે તમામ એ તમારે 5 વખત લખીને પાકા કરવાના છે. અને લેશન તમારું જે છે આપને અગાઉ મેસેજ કર્યો હતો તે પ્રમાણે તમારે નેક્સ્ટ દિવસે, એટલે કે આજે આ વિડીયો તમારી પાસે આવ્યો છે 1 ઓક્ટોબરે, તો આપનું લેશન જે છે એ મને ટ્યુશન ક્લાસીસ પર 2 ઓક્ટોબરે સવારે 8 થી 11ના સમયગાળામાં નિયમિત મળી જાય એ રીતનો પ્રયત્ન કરવાનો છે. અને બીજી વસ્તુ ખાસ કે લેશન બતાવી દીધા પછી, મારી સહી કરાવી લીધા પછી આપે એ જ પેજમાં તમારે તમારા માતા પિતાની સહી કરાવી લેવાની છે, જે તમે મને બુધવારે એટલે કે 3 તારીખે જઈએ તો 3 તારીખે તમે મને બતાવી શકો છો, તો 4 તારીખે બતાવી શકો છો. ટૂંકમાં લેશન તમારું જે છે સર્ક્યુલેશન થતું રહેશે અને લેશન તમારે નિયમિત કરી દેવાનું છે. વિડીયો જે છે વ્યવસ્થિત શરૂઆતથી અંત સુધી એકવાર ફરી જોઈ લેશો, સમજી લેશો. જ્યાં નથી સમજાતું ત્યાં ચોક્કસથી હવે પૂછી લેશો, જે તમારા માટે હવે પછી તમારા કોઈપણ વિડીયો કે કોઈપણ ચેપ્ટર તમારા આવશે તે દરેક ચેપ્ટરમાં તમારે સૂત્ર જે છે એ ખાસ યાદ રાખવાના છે. પ્રકરણ 8મું તમારું જે છે ત્રિકોણમિતીય ગુણોત્તર, અને એને પછીનું 9માનું ત્રિકોણમિતીય ગુણોત્તરનો ઉપયોગ, એ બંને પ્રકરણ તમારા પેરેલલ ચાલવાના છે, ભેગા જ ચાલશે. એટલે તમારા આકૃતિ આધારિત પ્રશ્નો દરેક વસ્તુ જે છે એ વ્યવસ્થિત જોઈ લેવાની છે. આગળ ઉપર હવે જે પણ પ્રકરણ આવશે તે દરેકમાં તમારે સૂત્ર જ વધારે આવવાના છે. સૂત્ર પાકા રાખશું તો દાખલા તમારા માટે એકદમ સરળ છે. સૂત્ર જ નથી આવડતા તો દાખલામાં થોડુંક તમને કેવડાવશે. સાથોસાથ તમારે ભાગાકાર, ગુણાકાર, લસા, ગુસા અને અપૂર્ણાંક, પૂર્ણાંકની જે સંખ્યાઓના જે બેઝિક નિયમો જે છે એ પણ તમને આવતીકાલના વિડીયો સેશનમાં પાછા મળી જશે, તો તમે તે પણ યાદ રાખશો અને પાકા કરવાનો પ્રયત્ન કરશો.